हेलो स्टूडेंट्स, ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ વિષયમાં આપણે જોઈ રહ્યા છે પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ। આ પ્રકરણમાંથી સેક્શન ઈની અંદર 8 માર્કનો એક મોટો દાખલો પૂછાતો હોય છે। આપણા સ્વાધ્યાયની અંદર મોટા દાખલાઓની શરૂઆત કરવામાં આવેલી છે દાખલા નંબર 8 થી। તો જોઈએ દાખલા નંબર 8। આભા અને બીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે। આ એમનું જૂનું પ્રમાણ આપ્યું 2:1। તારીખ 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું। આપણને પાકું સરવૈયું આપેલું છે અને પાકા સરવૈયા પછી તેઓએ 1/4/17 થી ઋષિલને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો। એટલે કે બે ભાગીદારો હતા, ત્રીજા ભાગીદાર ઋષિલને એ લોકો અહીંયા પ્રવેશ આપે છે। એનો મતલબ બેમાંથી હવે અહીંયા 3 ભાગીદારો થશે, બરાબર। આભા, બીના અને ઋષિલ। તો ઋષિલને પ્રવેશ આપ્યો તો નીચેની શરતોએ પ્રવેશ આપ્યો છે। એના ટોટલ આપણને અલગ અલગ 6 પોઈન્ટ આપવામાં આવેલા છે। તો આ 6 પોઈન્ટના આધારે પછી આપણે લખવાની છે જરૂરી આમનોંધ, પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અથવા બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો। તો આ દાખલાની અંદર આપણે આટલા ખાના બનાવવાના છે, જેની ગણતરી એ હવે આપણે શરૂ કરીએ છીએ। હેલો સ્ટુડન્ટ્સ, પ્રકરણ 5માં આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 8। હવે આ દાખલાની અંદર આપણે આમનોંધ, પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ અથવા બેંક ખાતું અને પાકું સરવૈયું બનાવવાનું છે। તો દાખલાની શરૂઆત કરીએ। જૂના પાકા સરવૈયામાં સૌથી પહેલાં જોવાનું કે ભાગીદારો વચ્ચે એકત્રિત નફા કે ખોટની વિગતો આપેલી હોય તો એ ભાગીદારો વચ્ચે વહેંચાશે। જેમ કે શરૂઆત આપણે મૂડી દેવા બાજુ કરવાની। તો મૂડી દેવા બાજુ પર એક વિગત આપણને આપેલી છે સામાન્ય અનામત। તો સામાન્ય અનામતને ભાગીદારો વચ્ચે વહેંચીએ તો પહેલી આમનોંધ લખાશે સામાન્ય અનામત ખાતે ઉધાર તે આ જે બાકીઓ છે એ જૂના બે ભાગીદારો એટલે કે આભા અને બીના વચ્ચે વહેંચાય। તે આભાના મૂડી ખાતે, તે બીનાના મૂડી ખાતે। સામાન્ય અનામતની રકમ આપણને આપેલી છે 18,000 અને આ 18,000 આ ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે એમના જૂનું પ્રમાણ આપણને આપેલું છે 2:1। તો 18,000ને આપણે 2:1 વહેંચીએ ગુણ્યા 2/3 એટલે આભામાં રકમ આવશે 12,000 અને બીજા ભાગીદારમાં આવશે 6,000। આ રીતે આપણે સામાન્ય અનામતની વહેંચણી કરી। બાબત જે એવું લખી શકાય કે ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે સામાન્ય અનામતની વહેંચણી તેમના જૂના પ્રમાણ 2:1 કરી તેના। ત્યારબાદ સામાન્ય અનામત વહેંચ્યા પછી કારીગર વળતર અનામત આપણને આપેલું છે। તો કારીગર વળતર અનામતને વહેંચીએ તો પોઈન્ટ નંબર 2 કારીગર વળતર અનામત ખાતે ઉધાર તે બે ભાગીદારોના નામ આભાના મૂડી ખાતે, તે બીનાના મૂડી ખાતે। કારીગર વળતર અનામતની રકમ આપણને આપેલી છે 4,500। તો આ 4,500 આપણે ભાગીદારો વચ્ચે વહેંચીશું એમના 2:1 પ્રમાણમાં। તો 4,500 ગુણ્યા 2/3 એટલે પહેલા ભાગીદારમાં આવશે 3,000 અને બાકીની રકમ બીજા ભાગીદારમાં 1,500। બાબત જ્યાંની લખી શકાય કે કારીગર વળતર અનામતની વહેંચણી ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે તેમના જૂના પ્રમાણ 2:1 વહેંચી તેના। એના પછી રોકાણ અનામત। હવે નીચે હવાલાની અંદર રોકાણોનો કોઈ પોઈન્ટ આપેલો નથી, એટલા માટે રોકાણ અનામત ભાગીદારો વચ્ચે વહેંચી શકાય। પોઈન્ટ નંબર 3
રોકાણ અનામત ખાતે ઉધાર તે બે ભાગીદારોના મૂડી ખાતા જમા આભાના મૂડી ખાતે અને તે બીનાના મૂડી ખાતે. હવે આ રોકાણ અનામતની રકમ આપણને આપેલી છે 1500 અને આ 1500ને ભાગીદારો વચ્ચે વહેંચીએ તો 1500 ગુણ્યા 2/3 એટલે એક ભાગીદારમાં આવશે 1000 અને બીજામાં આવશે 500. આની બાબત જે લખવી હોય તો લખી શકાય. રોકાણ અનામત ચાલુ ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી તેના. એના પછી પોઈન્ટ નંબર 4. તો પોઈન્ટ નંબર 4માં અહીંયા હવે આપણે જોવાનું છે મિલકત લેણા, કારણ કે મૂડી દેવા જે 3 વિગતો આપેલી હતી એ 3 વિગતો આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દીધી. હવે જોવાનું છે મિલકત લેણા. તો મિલકત લેણા બાજુ પર શરૂઆત કરીએ પાઘડીથી. તો હવે આ જે પાઘડી છે એ ભાગીદારો વચ્ચે માંડી વાળવાની આપણે. તો એની આમનોંધ આવશે બંને ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થાય. આભાના મૂડી ખાતે ઉધાર બીનાના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. અને પાઘડીની જે રકમ છે એ છે 18,000. તો આ 18,000 વહેંચાશે 12,000 અને 6,000. આ પાઘડી આપણે માંડીવાળી તેના. બરાબર. ત્યારબાદ પાઘડી માંડી વાળ્યા પછી બીજી એક વિગત આપણને આપેલી છે મિલકત લેણા બાજુ પર. છેલ્લી વિગત એ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. આ પણ ભાગીદારો વચ્ચે આપણે માંડી વાળવાનું હોય છે. તો 5મી એન્ટ્રી બંને ભાગીદારોના મૂડી ખાતા ઉધાર આભાના મૂડી ખાતે ઉધાર બીનાના મૂડી ખાતે ઉધાર તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. રકમ આપણને આપેલી છે 6,000. તો આ 6,000 આપણે 2/1 વહેંચીશું. 6,000 ગુણ્યા 2/3 એટલે પહેલા ભાગીદારમાં આવશે 4,000 અને બીજા ભાગીદારમાં આવશે 2,000. અહીંયા ખાસ એક પોઈન્ટ કે જો પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પર કોઈ એકત્રિત નફાની રકમ આપેલી હોય તો એ ઉધાર થાય અને ભાગીદારોના મૂડી ખાતા જમા થાય, જે પહેલી 3 આમનોંધમાં આપણે કર્યું. જ્યારે જે મિલકત લેણા આપણને પોઈન્ટ આપેલા હોય એની અંદર ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થાય અને એ જે તે વિગત એ જમા થશે. આ એક ટૂંકી સમજવાની રીત કે જેનાથી આપણે આ પોઈન્ટ યાદ રાખી શકીએ. તો સૌથી પહેલું આપણે પાકા સર્વેની આટલી જે બાકીઓ હતી જે ભાગીદારો વચ્ચે વહેંચાય એની આમનોંધો લખી. હવે આપણે નીચે હવાલાના એટલે કે વધારાની માહિતીના પોઈન્ટ્સ જોઈએ. તો પહેલું વાક્ય છે તેઓએ 1/4/17ના રોજ ઋષિલને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. તો હવે પહેલો પોઈન્ટ, ઋષિલ રૂપિયા 1 લાખ મૂડી તરીકે રોકડા લાવે છે. બરાબર. તો એની એન્ટ્રી લખીએ. ઋષિલ જે 1 લાખ રૂપિયા પાઘડી તરીકે મૂડી તરીકે રોકડા લાવે છે એની એન્ટ્રી. એન્ટ્રી નંબર 6. હવે રોકડ ધંધામાં આવે તો ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર તે ઋષિલના મૂડી ખાતે. રકમ લાવે છે 1 લાખ. તો 1 લાખ રૂપિયાથી એન્ટ્રી આવશે. બાબત જે આની લખી શકાય કે ઋષિલ પેઢીની અંદર 1 લાખ રૂપિયા રોકડા લાવ્યો તેના. એના પછી આગળની એન્ટ્રી નંબર 7. એના પછીનો પોઈન્ટ વાંચીએ
તો એ આપણને આપેલો છે કે અને ₹24,000 પાઘડી પેટે રોકડા લાવશે. હવે પાઘડી પેટે રોકડા લાવે ત્યારે આપણે થોડી ગણતરી કરવાની છે. તો ખાસ કોઈ પણ પ્રવેશનો દાખલો હોય તો એનો મહત્વનો મુદ્દો હોય છે એની પાઘડીની ગણતરી. તો આપણે પાઘડીની ગણતરી માટે એક નાનું કેલ્ક્યુલેશન કરીએ. તો એ કેલ્ક્યુલેશન માટે સૌથી પહેલાં હેડિંગ આપીએ પાઘડીની ગણતરી. જૂનું પ્રમાણ આપણને આપેલું છે 2:1 અને નવું પ્રમાણ આપણને આપેલું છે 2:1:2. હવે આ જૂના પ્રમાણ અને નવા પ્રમાણ પરથી આપણે શોધવાનો છે ત્યાગ. તો સૂત્ર લખીએ, ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, જે આપણે પ્રકરણ 4માં જોઈ ગયા. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ખાસ અહીંયા જૂનો ભાગ માઇનસ નવા ભાગની અહીંયા ગણતરી કેવી રીતે થશે? તો હવે ત્યાગ કોને થાય? તો યાદ રાખજો, નવા ભાગીદારના પ્રવેશથી ત્યાગ કોને થશે? તો કે ચાલુ રહેતા ભાગીદારોને. તો આપણે ગણતરી કરીએ આભા અને બીના. હવે સૌથી પહેલાં લઈશું એમનો જૂનો ભાગ. તો જૂનો ભાગ આભામાં એ થશે 2/3 અને બીનાની અંદર 1/3. જેમનું જૂનું પ્રમાણ આપણને આપેલું છે, આ જૂના પ્રમાણ 2:1 પરથી આપણે એનો જૂનો ભાગ લખ્યો 2/3 અને 1/3 માઇનસ એમનો નવો ભાગ લેવાનો છે. તો 2:1:2 છે, તો નવો ભાગ થશે 2/5, 2 કુલ પ્રમાણ 5 અને બીનાની અંદર 1/5. તો આ આપણે લાભ અને ત્યાગ પરથી ગણતરી કરી. હવે ગુણાકાર કરીશું. 5 તરી 15, અહીંયા પણ 5 તરી 15, ક્રોસ ગુણાકાર 5 દુ 10, 3 દુ 6, ત્યારબાદ 5 એકા 5 અને 3 એકા 3, ક્રોસ ગુણાકાર. 10માંથી 6 જાય 4/15 અને 5માંથી 3 જાય તો 2/15. એનો મતલબ અહીંયા ત્યાગનું પ્રમાણ એ આપણને મળ્યું, છેદમાં 15 કોમન છે એટલે પ્રમાણ મળશે 4:2 અને 4:2 એટલે એ પ્રમાણ કહેવાય 2:1. તો આના આધારે હવે આપણે જે પાઘડી નવો ભાગીદાર લાવે છે એ પાઘડી યાદ રાખજો ચાલુ ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચાય. તો હવે આપણે હેડિંગ લખીશું કોને કેટલી પાઘડી મળે છે. આભાના હિસ્સાની પાઘડી અને બીજી ગણતરી બીનાના હિસ્સાની પાઘડી. હવે નવો ભાગીદાર પાઘડી પેટે રકમ લાવે છે 24,000 અને આ લોકોનું ત્યાગનું પ્રમાણ, જે ચાલુ ભાગીદારો છે એમનું ત્યાગનું પ્રમાણ આવે છે 2:1. તો ગુણ્યા 2/3 અને ગુણ્યા 1/3. તો ગણતરી કરીએ 24,000 ગુણ્યા 2/3 એટલે પહેલા ભાગીદારને મળશે 16,000 રૂપિયા. બીજા ભાગીદારની ગણતરી કરીએ 24,000 ગુણ્યા 1/3 એટલે એને મળશે 8,000 રૂપિયા. તો આ મેઇન ગણતરી થઈ પાઘડીની. સૌથી પહેલું જૂના પ્રમાણ અને નવા પ્રમાણ પરથી શોધવાનો ત્યાગ.
ત્યાગનું સૂત્ર મૂકવાનું, ચાલુ રહેતા ભાગીદારો વચ્ચેનું ત્યાગનું પ્રમાણ શોધવાનું અને નવા ભાગીદાર દ્વારા લાવવામાં આવેલી પાઘડી બરાબર છે એ ચાલુ રહેતા એટલે કે જૂના ભાગીદારો જેને આપણે કહીએ એમને કઈ રીતે રકમ મળે છે અને કેટલી રકમ મળે છે એની આપણે ગણતરી અહીંયા બતાવવાની છે. તો હવે આની આમનોંધ લખીએ. તો ખાસ આમનોંધની અંદર એ લખાશે પોઈન્ટ નંબર 7. જ્યારે આમનોંધ 7મો પોઈન્ટ, રોકડ આવે છે, આવે તો ઉધાર એટલે કે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ પાઘડી પેટે કેટલી લાવવામાં આવે છે? 24,000. તો રકમ આવશે 24,000. અને આ જે પાઘડીના પ્રીમિયમની રકમ છે એટલે કે પાઘડીની રકમ છે બરાબર, એ જે ચાલુ રહેતા ભાગીદારો છે એમને આપણે શોધી કે એમને ત્યાગના પ્રમાણમાં મળશે. તો હવે આગળની એની એન્ટ્રી લખવાની. 8મી એન્ટ્રી, જે પાઘડીનું પ્રીમિયમ ખાતું જમા છે એને આપણે ઉધાર કરીશું. તો એન્ટ્રી આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે આભાના મૂડી ખાતે તે બીનાના મૂડી ખાતે. પાઘડીના પ્રીમિયમમાં રકમ આવશે 24,000 અને આ 24,000ને આપણે જે ગણતરી કરી 16,000 અને 8,000 એમાં આપણે વહેંચીશું. 16,000 અને 8,000. તો આ સૌથી મહત્વનો પોઈન્ટ એ પાઘડીની ગણતરી અને એની આમનોંધનો એ થયો. હવે આપણે આ સાથે જે વધારાની માહિતીમાં આપણને પહેલો પોઈન્ટ આપેલો છે એની આપણે ગણતરી પૂરી કરી. હવે આગળ કન્ટિન્યુ કરીએ. આમનોંધ નંબર 9. એમાં આવશે જમીન મકાનની કિંમત 17,000થી વધારવી. તો એન્ટ્રી આવશે જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. રકમ છે 17,000. બાબત જે લખ્યું હોય તો લખી શકાય. જમીન મકાનની કિંમતમાં 17,000નો વધારો થયો તેના. એના પછી આગળ પોઈન્ટ નંબર 3, યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. હવે જોઈ શકો છો યંત્રો છે 40,000. હવે 32,000 સુધી ઘટાડવી એટલે આપણે ઘટાડો કેટલાનો કરવાનો છે? તો કે ઘટાડો આપણે કરવાનો છે 8,000નો. રકમ 40,000 છે, 32,000 સુધી ઘટાડો કરવાનો, 8,000નો ઘટાડો થશે. તો એન્ટ્રી નંબર આવશે 10. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે ઘટાડો થયો એટલા માટે. રકમ 8,000. એના પછી વધારાની માહિતીમાં આપણને આપેલો છે પોઈન્ટ નંબર 4, દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી. હવે ખાસ તમે જોઈ શકો છો કે દેવાદારો આપ્યા છે 24,000. 24,000ના 10% થાય 2,400. એમાંથી ઘાલખાદ અનામત ગણેલી છે 2,000. તો ઉપરની ઘાલખાદ અનામત એક્સ્ટ્રા આપણે ગણવાની આવે 400 રૂપિયા. તો એની એન્ટ્રી આવશે આમનોંધ નંબર 11, ઘાલખાદ એન્ટ્રી આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે. રકમ આવશે 400. ફરી ખાસ એક મુદ્દો કે દેવાદારો આપણને આપેલા છે 24,000. એના 10% આપણે ઘાલખાદ અનામત રાખવાની કીધી છે. તો એના 10% થાય 2,400. એમાંથી 2,000 ઘાલખાદ અનામત ગણેલી છે તો આપણે બીજી એક્સ્ટ્રા ગણવાની રહે 400 રૂપિયા. તો એની એન્ટ્રી એ થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે. બરાબર. એના પછી આગળ પોઈન્ટ નંબર
પાંચમો, તો પોઈન્ટ નંબર 5 એ શું છે જોઈ લઈએ. એમાં લખીએ આમનોંધ નંબર 12. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100ની જોગવાઈ કરવી. જે વીજળી બિલ ચૂકવાયું નથી એની એન્ટ્રી આવશે. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી વીજળી બિલ ખાતે અને રકમ એ છે 1100. તો આ સાથે આપણા 5 પોઈન્ટ અહીંયા પૂરા થાય છે. અને છઠ્ઠો પોઈન્ટ છે ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 આપેલું છે. એ નફા નુકસાનનો ઉપયોગ આપણે નીચે પાઘડીની ગણતરી કરવા માટે કરેલો છે. તો અહીંયા આપણો આ દાખલાનો એક ભાગ એટલે કે આમનોંધો અને આ પાઘડીની ગણતરી એ અહીંયા પૂરા થાય છે. હવે આપણે બનાવવાનું છે પુનઃમૂલ્યાંકન ખાતું, ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અને બેંક ખાતું અને પાકું સરવૈયું. તો ખાસ આ દાખલો લેન્થની અંદર પણ ઘણો મોટો હોય છે, જે આપણને પરીક્ષાની અંદર 8 માર્કમાં એ પૂછાય છે. તો હવે સૌથી પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું કમ્પ્લીટ કરીએ, જેટલા પોઈન્ટ પુનઃમૂલ્યાંકનને લગતા છે. અને હજી એક આમનોંધ આવશે પુનઃમૂલ્યાંકનના નફા કે ખોટની. તો કંઈ નહીં, વારાફરથી જોઈએ. તો પુનઃમૂલ્યાંકનના પોઈન્ટ આપણે આમનોંધમાંથી આગળથી જોઈ લેવાના, બરાબર. તો એમાં એ છેલ્લી 4 આમનોંધો એવી છે કે જે પુનઃમૂલ્યાંકનને અસર કરે છે. તો એ 4 પોઈન્ટ પરથી આપણે બનાવવાનું છે પુનઃમૂલ્યાંકન ખાતું. તો સૌથી પહેલું આપણે એન્ટ્રી જોઈ એ પ્રમાણે જમીન મકાનનો પોઈન્ટ છે, જેની અસર આવશે પુનઃમૂલ્યાંકન જમા. તો લખીશું જમીન મકાન ખાતે. જમીન મકાનની રકમ આગળ આપણે જોઈએ પ્રમાણે રકમ છે 17,000. તો એની એન્ટ્રી આપીશું અહીંયા 17,000. એના પછી પોઈન્ટ છે યંત્રો. યંત્રોની કિંમતમાં આપણે ઘટાડો કરવાનો છે. તો એ આવશે ઉધાર બાજુ પર યંત્રો ખાતે અને એ રકમ હતી 8,000. એના પછી ઘાલખાદ અનામત, જે ઘાલખાદ અનામત વધારાની ઊભી કરવાની આવી એ પોઈન્ટ. તો એ પણ આવશે પુનઃમૂલ્યાંકન ઉધાર ઘાલખાદ અનામત ખાતે. અને એ ઘાલખાદ અનામતની રકમ આપણને 400 આપેલી છે, એ ગણતરી આગળ આપણે કરી. અને છેલ્લો પોઈન્ટ હતો કે ચૂકવવાનું બાકી વીજળી બિલ છે. તો એની અસર આવશે પુનઃમૂલ્યાંકન ઉધાર ચૂકવવાનું બાકી વીજળી બિલ. એ વીજળી બિલ ચૂકવવાનું બાકી છે 1100 રૂપિયાનું. તો એ 1100થી અસર આપવાની છે. તો આ સાથે જે પુનઃમૂલ્યાંકનના 4 પોઈન્ટ આપણને આપ્યા હતા એ 4-4ની આપણે અહીંયા અસર આપી. બસ હવે એના ટોટલ કરીને નફો ખોટ જે આવતું એ શોધી લેવાનું છે. તો અહીંયા ટોટલ થાય છે જમા બાજુનું વધારે, એ છે 17,000. તો ટોટલ કરીશું 17,000 અને એ 17,000 આપણે ઉધાર બાજુ રકમ એમાંથી માઇનસ કરીશું. તો 17,000 માઇનસ 8,000 માઇનસ 400 અને માઇનસ 1100. તો ડિફરન્સ વધે છે 7,500. તો આ 7,500 એ કહેવાશે નફો. અને એ નફો કયા ખાતે લઈ જવાનો? તો મૂડી ખાતે. તો હેડિંગ લખવાનું મૂડી ખાતા, કૌંસમાં લખીશું નફો. અને 2 ભાગીદારોના નામ અહીંયા આપણે લખીશું આભા અને બીના. અને આ 7500 નફો એ આપણે જૂના પ્રમાણ એટલે કે 2:1 વહેંચીશું ગુણ્યા 2/3. એટલે પહેલા ભાગીદારને મળશે 5,000 અને બીજા ભાગીદારને મળશે 2,500. બરાબર. તો આ પુનઃમૂલ્યાંકન ખાતું બની ગયું આપણું. હવે આ પુનઃમૂલ્યાંકનના નફાની એક એન્ટ્રી આપણે લખવાની રહેશે. તો એ લખી નાખીએ. એક આમનોંધ છેલ્લી
આમનોંધ નંબર 13. હવે આ નફો ક્યાં આવ્યો? પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર. તો એન્ટ્રી પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે આભાના મૂડી ખાતે તે બીનાના મૂડી ખાતે. પુનઃમૂલ્યાંકનનો નફો છે 7,500, જે બે ભાગીદારો વચ્ચે વહેંચીશું 5,000 અને 2,500. આની બાબત જે લખી શકાય કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારો વચ્ચે તેમના જૂના પ્રમાણ 2:1 વહેંચ્યું તેના. તો આ સાથે આપણે બન્યું આ પુનઃમૂલ્યાંકન ખાતું. હવે આના આધારે આપણે બનાવવાનું છે ભાગીદારોના મૂડી ખાતા. તો ખાસ હવે ભાગીદારોના મૂડી ખાતા કેવી રીતે બનશે એ સમજી લઈએ. તો અહીંયા હવે ભાગીદારોના મૂડી ખાતાને લગતી બાબતો એ આપણે અહીંયા લખવાની છે. તો સૌથી પહેલું મૂડી ખાતામાં જમા બાજુ પર આવશે બાકી આગળ લાવ્યા. હવે આ બાકી આપણને એ જૂના પાકા સરવૈયામાં આપેલી હશે. 80,000 અને 60,000 આપણને આપેલી છે. તો એ લખીશું 80,000 અને 60,000. હવે આપણે આગળ જે આમનોંધો લખેલી છે એમાં મૂડી ખાતાને અસર કરતી બધી એન્ટ્રીઓની ખતવણી આપણે આ મૂડી ખાતામાં કરવાની છે. તો શરૂઆત કરીએ. પહેલી આમનોંધ એ સામાન્ય અનામત છે. તો એમાં મૂડી ખાતા જમા થાય છે. તો મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું સામાન્ય અનામત ખાતે. બરાબર. હવે એ રકમ હતી 12,000 અને 6,000. 12,000, 6,000 અને છેલ્લામાં ડેશ. ત્યારબાદ બીજી આમનોંધ હતી કારીગર અકસ્માત વળતર ભંડોળની. તો એમાં લખીશું કારીગર વળતર અનામત ખાતે અને એ રકમ આવે છે 3,000 અને 1,500. એના પછી ત્રીજી આમનોંધ છે રોકાણ વધઘટ એટલે કે રોકાણ અનામતની. તો એ પણ અહીંયા લખાશે રોકાણ અનામત 1,000 અને 500. રોકાણ અનામત 1,000 અને 500 છેલ્લામાં ડેશ. તો આ 3 એન્ટ્રીની ખતવણી થઈ ગઈ. હવે ચોથી એન્ટ્રી અને પાંચમી એન્ટ્રી જેમાં ભાગીદારોના મૂડી ખાતા ઉધાર છે. તો એમાં ઉધાર બાજુ પર લખીશું પહેલું આવશે પાઘડી ખાતે અને એ પાઘડીની રકમ છે 12,000 અને 6,000. 12,000, 6,000 છેલ્લા ભાગીદારમાં ડેશ. એ સિવાય પાંચમી એન્ટ્રી એમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ છે. લખીશું જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. હવે જાહેરાત ઝુંબેશમાં 4,000 અને 2,000. તો એ રકમ લખીશું 4,000 અને 2,000 છેલ્લામાં ડેશ. એ સિવાય 5 એન્ટ્રીની ખતવણી અહીંયા થઈ ગઈ. હવે છઠ્ઠી એન્ટ્રી રોકડની છે. તો સૌથી પહેલાં આપણે રોકડની બાકી લખીએ. તો આપણે રોકડ ખાતું એની બાકી લખીશું અને પછી રોકડ ખાતાની અંદર બાકીની એન્ટ્રીઓ આપીશું. હવે રોકડ એ મિલકત છે. મિલકતની હંમેશા ઉધાર બાકીઓ હોય. તો ઉધાર બાજુ પર લખવાનું છે બાકી આગળ લાવ્યા. રોકડની બાકી આપણને જૂના પાકા સરવૈયામાં આપેલી છે એ છે 2,000. બાકી આગળ લાવ્યા 2,000. હવે આપણે રોકડની એન્ટ્રી એ આપી શકીએ. તો છઠ્ઠી એન્ટ્રી રોકડ ખાતે ઉધાર એટલે કે રોકડમાં ઉધાર બાજુ પર અહીંયા આપણે ખતવણી કરવાની છે. તો ખાસ એન્ટ્રી છે રોકડ ખાતે ઉધાર તે ઋષિલના મૂડી ખાતે. તો રોકડમાં ઉધાર બાજુ પર રોકડ ખાતામાં ઉધાર બાજુ પર લખીશું ઋષિલના મૂડી ખાતે રકમ 1,00,000.
ઋષિલ નવા ભાગીદાર તરીકે જે મૂડીની રકમ 1 લાખ લાવે છે એની એન્ટ્રી રોકડમાં ઉધાર, અને ઋષિલનું મૂડી ખાતું જમા છે તો મૂડી ખાતામાં જમા બાજુ પર એની એન્ટ્રી આપીશું, એ લખાશે રોકડ ખાતે. અને બાકીના 2 ભાગીદારોમાં આગળ ડેશ અને ઋષિલમાં રકમ આવશે 1 લાખ. એના પછી આમનોંધ નંબર 7, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. બરાબર, એટલે રોકડમાં ઉધાર બાજુ પર પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડી હતી 24,000 તો રકમ લખીશું 24,000. આ સાથે આપણી 7 એન્ટ્રીઓની ખતવણી થઈ ગઈ. બરાબર, હવે 7 એન્ટ્રીની ખતવણી થયા બાદ 8મી એન્ટ્રી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતા જમા. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે, અને રકમ હતી 16,000 અને 8,000. 16,000, 8,000. તો અને હજી એક આમનોંધ આપણે છેલ્લે બાકી રહી ગઈ છે, 13મી આમનોંધ, એ છે પુનઃમૂલ્યાંકનની. તો પુનઃમૂલ્યાંકન એ પણ ભાગીદારો વચ્ચે એક જાતનો આપણો નફો કહેવાય. તો આ નફાની વહેંચણી આપણે કરીશું અને એની એન્ટ્રી આવે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર, તો નીચે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર. તો લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે 5,000 અને 2,500. તો 5,000 અને 2,500 છેલ્લા ભાગીદારમાં ડેશ કરીશું. તો આ સાથે આપણા મૂડી ખાતાની જેટલી પણ અસરો હતી એ બધી જ આમનોંધોની અસર આપણે અહીંયા આપી. હવે આપણે આનું ટોટલ કરવાનું છે. તો ટોટલ કરીએ તો સૌથી પહેલું આપણે ટોટલ કરીશું આભાનું. તો આભાનું ટોટલ એ શું થાય છે જોઈ લઈએ. પહેલું છે 80,000, ત્યારબાદ 12,000, 3,000, 1,000, 16,000 અને 5,000. તો આભાનું ટોટલ થાય છે 1,17,000. એ જ ઉધાર બાજુ પર લખવાનું 1,17,000. હવે આ 1,17,000માંથી ઉધાર બાજુની વિગતો એ આપણે માઇનસ કરીશું. તો -12,000 અને -4,000. તો ડિફરન્સ વધે છે 1,01,000. ડિફરન્સ વધે છે 1,01,000. ત્યારબાદ આપણે બીનાનું ટોટલ કરવાનું છે. 60,000 પ્લસ 6,000 પ્લસ 1,500, એના પછી 500, 8,000 અને 2,500. ટોટલ થાય છે 78,500. તો લખીશું બીનામાં 78,500. એ જ ઉધાર બાજુ પર રકમ આવશે 78,500. હવે આ 78,500માંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરીશું. પહેલું છે 6,000 અને માઇનસ બીજા 2,000. તો ડિફરન્સ વધે છે 70,500. બરાબર. અને ત્રીજા ભાગીદારનું ટોટલ, એમાં કોઈ વિગત બીજી છે નહીં, એટલે એ ટોટલ થશે 1 લાખ. એ જ ઉધાર બાજુ પર 1 લાખ અને ડિફરન્સ પણ આવશે 1 લાખ. અને આ પોઈન્ટ કહેવાય બાકી આગળ લઈ ગયા. હવે આપણે આ દાખલામાં એ છેલ્લો પોઈન્ટ આપણે અહીંયા સોલ્વ કરવાનો છે. એ છે પાકું સરવૈયું. તો પાકા સરવૈયાની અંદર આ જે બાકીઓ આપણને મળી એ આપણે લખવાની છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. તો શરૂ કરીએ પાકું સરવૈયું. તો ખાસ પાકા સરવૈયામાં આવશે મૂડી દેવા બાજુ પર હેડિંગ મૂડી ખાતા.
3 ભાગીદારો, એમાં આભા, બીના અને ઋષિલ. હવે એમની રકમો છે. આભાની બાકી આવી 1,01,000. ત્યારબાદ બીનાની રકમ આવી 70,500 અને ઋષિલમાં છે 1 લાખ. તો એ ત્રણનું ટોટલ કરીએ. 1,01,000, 70,500 પ્લસ 1 લાખ એટલે ટોટલ 2,71,500. ટોટલ થશે 2,71,500. હવે આપણે દાખલો ગણવાનો છે જૂના પાકા સર્વેને ધ્યાનમાં રાખીને. તો સૌથી પહેલું મિલકત લેણા. મિલકત લેણા જોઈ શકો છો તમે. પાઘડી, તો પાઘડી તો આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દીધું છે. તો પહેલું છે જમીન મકાન. રકમ ઇનર કોલમ 72,000. ઇનર કોલમ લખવાનું કારણ જમીન મકાનમાં વધારો છે 17,000નો. તો વધારો 17,000 એટલે ટોટલ કરીશું 72,000 પ્લસ 17,000 એટલે ટોટલ 89,000. જમીન મકાન પછી છે યંત્રો. યંત્રોની ઇનર કોલમ રકમ એ છે 40,000. હવે 32,000 સુધી ઘટાડો કરવો એટલે માઇનસ ઘટાડો 8,000 એટલે આઉટર કોલમ થશે 32,000. એના પછી છે સ્ટોક. હવે આ દાખલામાં સ્ટોક ઉપર કોઈ પોઈન્ટ નથી આપ્યો એટલે એઝ ઇટ ઇઝ લખીશું 36,000 આઉટર કોલમ. જો કોઈ હવાલો ન હોય તો એને આપણે ડાયરેક્ટ આઉટર કોલમ લખવાનું હોય છે. પછી છે દેવાદારો. દેવાદારો છે 24,000 માઇનસ આપણને આપેલું છે ઘાલખાદ અનામત. એ ઘાલખાદ અનામત થશે 2,400 એટલે 24,000 માઇનસ 2,400 કરીએ તો વધે છે 21,600. એના પછી રોકાણો. એના પર કોઈ હવાલો નથી, એઝ ઇટ ઇઝ રોકાણો આઉટર કોલમ 8,000. પછી છે રોકડ અને બેંક. એ તો આપણે લખી નાખ્યું અને રોકડ અને બેંક એની જે બાકી છે એ અહીંયા લખીશું આપણે ટોટલ કર્યા પછી. એના પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ. એ તો ભાગીદારો વચ્ચે આપણે વહેંચી દીધું છે. તો આ સાથે આપણી મિલકત લેણા કમ્પ્લીટ થાય છે. મૂડી દેવા જોઈ લઈએ. આપણે મૂડી ખાતા લખી નાખ્યા. એના પછી સામાન્ય અનામત, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત ભાગીદારો વચ્ચે આપણે વહેંચી દીધા. એના પછી છે લેણદારો. હવે લેણદારો ઉપર કોઈ પોઈન્ટ નથી એટલે લેણદારો આપણે એઝ ઇટ ઇઝ લખીશું. આઉટર કોલમ એ છે 28,000. એના પછી દેવી હુંડી. તો દેવી હુંડી પર પણ કોઈ પોઈન્ટ નથી એટલે એ પણ એઝ ઇટ ઇઝ દેવી હુંડી 12,000. અને એક વધારાના પોઈન્ટ ચૂકવવાનું બાકી વીજળી બિલ એ હતું તો એ પણ આવશે મૂડી દેવા બાજુ પર. ચૂકવવાનું બાકી વીજળી બિલ. ચૂકવવાનું બાકી વીજળી બિલ એ હતું 1,100નું. તો હવે આપણે રોકડ ખાતું એનું ટોટલ કરવાનું બાકી છે તો એ ટોટલ કરી દઈએ રોકડનું. તો રોકડમાં ઉધાર બાજુ પર 2,000 પ્લસ 1 લાખ અને પ્લસ 24,000 એટલે ટોટલ છે 1,26,000. તો એ 1,26,000 આપણે રોકડનું ટોટલ કરીશું. 1,26,000 એ જ જમા બાજુ પર 1,26,000 અને લખવાનું છે બાકી આગળ લઈ ગયા 1,26,000. હવે આ જે રોકડની બાકી આવી એ નીચે પાકા સરવાળામાં લખીશું. રોકડ અને બેંકની વિગતમાં 1,26,000. તો હવે દાખલાનો કોઈ જ પોઈન્ટ આપણો બાકી નથી. હવે આપણે કરવાના છે ટોટલ. તો પહેલાં મૂડી દેવાનું ટોટલ કરીએ. 2,71,500 પ્લસ 28,000 પ્લસ 12,000 અને પ્લસ 1,100 એટલે ટોટલ થાય છે
3,12,600. તો એ ટોટલ કરીએ 3,12,600. એ જ ટોટલ આપણે જમા બાજુ પર એટલે કે મિલકત દાણા લખીએ 3,12,600 અને ચેક કરી લેવાનું. પહેલું 89,000 પ્લસ 32,000 પ્લસ 36, 21,600, 8,000 અને 1,26,000. તો ટોટલ 3,12,600 એ ટોટલ થઈ જાય છે. તો આ સાથે આપણો આ દાખલો એ પૂરો થાય છે. આ દાખલાની અંદર આપણે આમનોંધ લખી, પાઘડી એ વહેંચવા માટેની ગણતરી કરી, ત્યાગનું પ્રમાણ, અને એ સિવાય પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું, ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા, રોકડ ખાતું બનાવ્યું અને છેલ્લે આ પાકું સરવૈયું એ રીતે ગણતરી અહીંયા આપણે કરેલી છે. તો આ વિડીયો ધોરણ 12ના વિદ્યાર્થીઓ સુધી શેર કરશો. થેન્ક યુ.